નમસ્કાર. ચાલો આજે તુલસી પૂજનની આ પવિત્ર અને ફળદાયી દૈનિક પ્રથા વિશે ટૂંકમાં સમજીએ. આ સમજૂતીમાં આપણે પૂજાનો ઉત્તમ સમય, જરૂરી સામગ્રી અને પૂજનની સંપૂર્ણ વિધિ ફટાફટ જોઈશું. તુલસી પૂજન એટલે ભગવાન વિષ્ણુ અને શ્રીકૃષ્ણ સાથે જોડાયેલા પવિત્ર તુલસીના છોડની શ્રદ્ધાપૂર્વક આરાધના. એવી દ્રઢ માન્યતા છે કે આ દૈનિક પૂજાથી ઘરમાં અપાર સુખ, શાંતિ અને સમૃદ્ધિનો વાસ થાય છે. સમયની વાત કરીએ તો સવારે સૂર્યોદય પછી તરત પૂજા કરવી અને સાંજે ફક્ત દીવો પ્રગટાવવો શ્રેષ્ઠ છે. ખાસ કરીને પવિત્ર કારતક માસ અને તુલસી વિવાહ દરમિયાન આ પૂજાનું ધાર્મિક મહત્વ અનેક ગણું વધી જાય છે. હવે પૂજન માટે કઈ કઈ પવિત્ર સામગ્રીની જરૂર પડશે તેની ફટાફટ યાદી બનાવી લઈએ. સૌથી પહેલાં તાજું પાણી અથવા ગંગાજળ, કંકુ, ચોખા અને એકદમ તાજા ફૂલો અચૂક ભેગા કરી લો. પ્રસાદ માટે શુદ્ધ ઘીનો દીવો અને સાકર અથવા કોઈ ટ્રેડિશનલ મીઠાઈ અર્પણ માટે તૈયાર રાખવી. અહીં ખાસ ધ્યાન રાખવું કે પૂજામાં હંમેશા તાજા પાન જ વાપરો અને રાત્રે ભૂલથી પણ તુલસી ન તોડો. બધી સામગ્રી તૈયાર છે તો ચાલો હવે દૈનિક પૂજા કરવાની સાચી રીત સ્ટેપ બાય સ્ટેપ સમજી લઈએ. શરૂઆત સ્નાન કરી સ્વચ્છ વસ્ત્રો પહેરવાથી થાય છે. ત્યારબાદ તુલસીના ક્યારાની આસપાસની જગ્યા બરાબર સાફ કરવી. ત્યાર પછી છોડને શ્રદ્ધાપૂર્વક શુદ્ધ પાણી ચઢાવવું અને પછી તરત જ કંકુ તથા ચોખા અર્પણ કરવા. હવે ભગવાનના આશીર્વાદ મેળવવા અને ઘરની નકારાત્મકતા દૂર કરવા શુદ્ધ ઘીનો દીવો પ્રગટાવવો જોઈએ. દીવો પ્રગટાવતી વખતે આ પવિત્ર મંત્રનો જાપ ચોક્કસ કરવો. ઓમ તુલસ્યાય નમઃ. જો ઈચ્છા હોય તો સમૃદ્ધિ આપનાર માતા તુલસીને સમર્પિત આવા સુંદર અને પ્રભાવશાળી શ્લોકોનું પઠન પણ કરી શકાય. અંતમાં પરિવારની સુખ શાંતિ માટે પ્રાર્થના કરવી અને છોડની આસપાસ આદરપૂર્વક પ્રદક્ષિણા કરી પૂજા પૂર્ણ કરવી. તો વિચારો, શુદ્ધિ અને ભક્તિની આ નાની દૈનિક આદતથી આપણા ઘરની ઊર્જામાં કેવો ચમત્કારિક સકારાત્મક બદલાવ આવી શકે.